જીગીશાબેન નીલમ વાત કરું છું મહામંથન મંતવ્ય ન્યૂઝથી. નમસ્કાર બેન. બેન, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બેઠકોને બિનહરીફ જાહેર કરવા માટે ભાજપ દ્વારા ફોર્મ પરત ખેંચવા માટે દબાણના જે આક્ષેપ લાગી રહ્યા છે, આમ આદમી પાર્ટી દ્વારા એવા પણ આરોપ લગાવાયા છે કે પોલીસનો પણ ભાજપ ઉપયોગ કરી રહી છે આ દબાણ માટે. શું કહેશો, કઈ પ્રકારની વાત છે આખી? 100% વાત સાચી છે, કારણ કે આમ આદમી પાર્ટીમાંથી ગોંડલ તાલુકાની અંદર પણ 22 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયતમાંથી અમે ઉમેદવારોને ઉભા રાખ્યા હતા અને તમામ ઉમેદવારોની ઘરે પ્રેશર આવ્યું છે. એમના તમામના પરિવારજનોને પ્રેશરાઇઝ કરવામાં આવ્યા છે. પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અમારા તમામ ઉમેદવારોનો કે જેણે આ પ્રેશરમાં આવ્યા વગર ફોર્મ પરત નથી ખેંચ્યા અને એમની સામે સીધી ટક્કર ઝીલી છે. હવે જનતા ઉપર પણ અમને એટલો જ વિશ્વાસ છે કે જનતા અમને વિજયી બનાવી અને સત્તામાં બેસાડશે, જેથી કરીને આવા ભ્રષ્ટાચારી લોકોને અમે જવાબ આપી શકીએ. જીગીશાબેન, પોલીસનો પણ ઇન્વોલ્વમેન્ટના જે આક્ષેપ લાગી રહ્યા છે એ મુદ્દે શું કહેવું છે? હું પોલીસ તંત્રને એટલું જ કહેવા માંગુ છું કે તમે કોઈ એક સરકારની ગુલામી કરવાને બદલે તમારી જે ફરજમાં આવે છે જનતાની રક્ષા કરવી, તમારી ફરજ નિભાવો. અને ખાસ કરીને મારે એ પણ કહેવાનું છે, હું વારે વારે કહું છું કે તમારો પગાર છે જનતાના પૈસાથી થાય છે, કોઈ નેતાના ઘરેથી નથી આવતો. એટલે કોઈ નેતાની ગુલામી કરવા કરતા જનતાની સેવા કરો એવી તમારી પાસે ખૂબ આશા રાખીએ છીએ. આજે આ સરકાર છે, કાલે અમારી સરકાર આવશે, તો આ સરકાર જ્યારે ફરશે ત્યારે પોલીસ તંત્રને આનું ભોગ બનવું પડશે, જનતાના રોષનું ભોગ બનવું પડશે. અને તમામ લોકો જે આવી ગુનાહિત પ્રવૃત્તિમાં ફસાયેલા છે, જોડાયેલા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે, એ તમામ લોકોને એના ગુનાની સજા પણ અમે અપાવીને રહીશું. જીગીશાબેન, આ સાથે જ કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણી પંચને રજૂઆત કરાઈ છે અને ઉમેદવારોને ધમકી આપીને ફોર્મ પરત ખેંચાવે છે એ પ્રકારની રજૂઆત કરવામાં આવી છે કોંગ્રેસ દ્વારા. આમ આદમી પાર્ટી દ્વારા કઈ પ્રકારની હવે આગામી સમયમાં રણનીતિથી કામ થશે આ સમગ્ર મુદ્દાને લઈને? જોકે હું ઘણા સમયથી આ કહેવાય ને કે ચૂંટણીની પ્રક્રિયા સાથે જોડાયેલી છું. ઘણા સમયથી ચૂંટણીની પ્રક્રિયા સાથે જોડાયેલી હોવાથી મને ખબર છે ભારતીય જનતા પાર્ટીની નીતિ કેવી છે. એટલે ગોંડલ તાલુકાની અંદર અમે એ રણનીતિનો પહેલા જ અમે અપ્લાય કરી, એ રણનીતિની પહેલા જ અમે અપ્લાય કરી દીધું છે. એટલા માટે અમારા તમામ ઉમેદવારોએ ફોર્મ ખેંચ્યા નથી અને અમે તમામ સીટો ઉપર લડીએ છીએ. હું કોંગ્રેસને પણ કહેવા માંગુ છું કે જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાં સુધી તમે લોકશાહી નથી ભોગવી શકવાના. એટલે તમારે તમારી રણનીતિ બદલવી પડશે અને તમારા ઉમેદવારોને એક ભરોસો આપવો પડશે, તમારા કાર્યકર્તાઓને એક ભરોસો આપવો પડશે કે ક્યાંય પણ ફસાય છે, ક્યાંય પણ કઈ મુશ્કેલીમાં છે તો નેતાઓ એની સાથે છે. જો આ ભરોસો જ્યાં સુધી કોંગ્રેસ નહીં અપાવી શકે ત્યાં સુધી ઉમેદવારો, કાર્યકર્તાઓ કે જનતા કોંગ્રેસને સ્વીકારવાની નથી. હવે મારો છેલ્લો સવાલ, આગામી સમયમાં આમ આદમી પાર્ટી હવે જ્યારે ખૂબ ઓછો સમય, 10 દિવસ જેટલો જ સમય બાકી રહ્યો છે ચૂંટણીને, તો કયા મુદ્દાઓની સાથે આમ આદમી પાર્ટી છે ખાસ તો ગોંડલમાં આગળ લોકોની વચ્ચે જશે? આમ આદમી પાર્ટી હંમેશા લોકોના મૂળભૂત અધિકારો લોકો સુધી પહોંચે એના માટે લડાઈ આપતી રહી છે અને આગળના ભવિષ્યમાં પણ એ જ લડાઈ આપતી રહેશે. લોકશાહી દેશની અંદર લોકો લોકશાહી ભોગવી શકે એ માટેના તમામ પ્રયત્નો અમે કરશું અને લોકોનો જે હક છે, લોકો જે ટેક્સ ભરે છે એ પ્રમાણેની લોકોને અહીંયા સુવિધા મળે, રોડ, રસ્તા, પાણી, ગટર બધું જ મળે એના માટેની અમે તમામ પ્રયત્ન કરશું. આભાર જીગીશાબેન, અમારી સાથે જોડાયા અને માહિતી આપી તે બદલ. થેન્ક યુ બેન. નમસ્કાર.